બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર આવી રહ્યા છે કે એડવોકેટ જનરલે હાઈકોર્ટની અંદર સ્વીકાર કર્યો છે કે સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી। જે શાળા આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે। પીડિત પક્ષ વતી કરાયેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે। અહીં મેસર્સ કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે। સનરાઈઝ સ્કૂલને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે। વસ્તુ કોર્ટ તરફથી સરકારને એવી ટકોર કરીને કહેવામાં આવ્યું છે કે તમારે ક્યાંક ને ક્યાંક બીજા રાજ્યોની જેમ વોટર ફોર્સ પોલીસ બનાવવાની જરૂરત છે, જે વસ્તુની ચકાસણી કરે આવા સ્થળો ઉપર કે જેના કારણે આવા જે સ્થિતિઓ થાય છે એ તમે ના થવા દઈ શકો, લોકોના મૃત્યુ ના થાય। તદુપરાંત ખૂબ જ મહત્વની વાત, ક્યાંક ને ક્યાંક આજે સરકારશ્રી દ્વારા એ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે કે સ્કૂલે ગુજરાત ગવર્મેન્ટના જે સર્ક્યુલર્સ છે, જે નોર્મ્સ છે, એનું ઉલ્લંઘન કર્યું હતું। પ્રવાસ લઈ જતાં પહેલાં એમને જે પરવાનગી લેવાની હોય એ લીધી નથી અને તે અનુસંધાને પીડિત પરિવારો દ્વારા એક અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી। જે અનુસંધાને એવી માંગણી હતી કે આ જે સમગ્ર ઘટના વડોદરાની અંદર બની છે એની અંદર જે કોટિયા પ્રોજેક્ટ છે એ જિમ્મેદાર છે। કરપ્ટ અધિકારીઓ તો જિમ્મેદાર છે જ, પર કોટિયા પ્રોજેક્ટ જિમ્મેદાર છે અને એની સાથે સ્કૂલ પણ જિમ્મેદાર છે। તો નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે એ વાતનું અવલોકન સાંભળીને કોટિયા પ્રોજેક્ટ્સને નોટિસ ઇસ્યુ કરી છે, સ્કૂલને નોટિસ ઇસ્યુ કરી છે અને બાય વે ઓફ એ જ્યુડિશિયલ ઓર્ડર એ વસ્તુ ક્લિયર કરી છે કે સ્કૂલે જે ગુજરાત સરકારના સર્ક્યુલર્સ હતા અને નોમેનક્લેચર્સ હતા એનું ઉલ્લંઘન કર્યું છે અને સ્કૂલ અને કોટિયા પ્રોજેક્ટ્સ બંને પીડિતોને એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન એટલે કે સન્માનપાત્ર અને ઉચ્ચ વળતર જે એમની બેદરકારીના લીધે લોકોના જીવ ગયા છે તે માટે આપશે અને એમને પાર્ટી તરીકે ઇમ્પ્લીડ કરવામાં આવ્યા છે, એમનો પક્ષ સાંભળવા। અને આ સમગ્ર મામલે વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક, જે મેસર્સ કોટિયા પ્રોજેક્ટને તરીકે પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે। આખરે એડવોકેટ જનરલે કઈ કઈ બાબતો આ તમામ મુદ્દે સ્વીકાર કર્યો છે? બિલકુલ, તે આખી પ્રક્રિયા સમજવાની જરૂર છે। જ્યારથી આ જે વડોદરા હરણી બોટ દુર્ઘટના પ્રકાશમાં આવી છે, આ સમગ્ર ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓમોટો પિટિશન્સ છે તે ચલાવવામાં આવી હતી। સમગ્ર મામલે અત્યાર સુધી જે રાજ્ય સરકાર સહિતના જે પક્ષકારો છે તે આમાં જોડવામાં આવેલ હતા, પરંતુ જે પીડિત પક્ષના વકીલ છે ઉત્કર્ષ દવે, તેમના દ્વારા જે એક એપ્લિકેશન છે તે ફાઇલ કરવામાં આવી હતી અને તેમાં એવી દાદ માંગવામાં આવી હતી કે જે કોટિયા પ્રોજેક્ટ છે, જે બોટ સંચાલનની કામગીરી કરતી હતી, તે પણ આમાં મુખ્ય જવાબદાર છે। આ ઉપરાંત જે સ્કૂલના બાળકો જે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા તે સ્કૂલ પણ એટલી જ જવાબદાર છે। એટલે કે સનરાઈઝ અને મેસર્સ કોટિયાને આ જે પિટિશન્સ ચાલી રહી છે તેમાં પક્ષકાર તરીકે જોડવામાં આવે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અરજી છે તેને મંજૂરી આપવામાં આવી છે અને મંજૂરી આપ્યા બાદ જે બંને પક્ષકાર તરીકે જોડ્યા બાદ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આગામી મુદતે તેમને પણ આ સમગ્ર મામલે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટમાં આજે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે એડવોકેટ જનરલ દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે શાળા દ્વારા પ્રવાસની કોઈ પણ મંજૂરી માંગવામાં આવી ન હતી, એટલે કે ગેરકાયદેસર રીતે કહી શકાય કે આ લોકોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા અને તેના કારણે આ સમગ્ર ઘટના બની છે। ત્યારે જે એક્શન લેવાની વાત હતી તેના પર પણ આજે એક મહત્વની ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત વડોદરા દુર્ઘટનાને બાદ કરતા જે રાજ્યમાં જેટલી પણ વોટર બોડીઝ આવેલી છે, વોટર એક્ટિવિટીઝ તેમાં ચાલે છે, તે મામલે પણ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી। તેમાં પણ જે અનેક લોકોના મોત થયા છે તેની પણ આ જે જાણકારી છે તે ગુજરાત હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવી, ત્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ મહત્વના જે સૂચનો છે તે પણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત જે પાણીમાં પોલીસની એક્ટિવિટી વધારવા માટે પણ જે એક સૂચન છે, નિર્દેશ છે તે જાહેર કરવામાં આવ્યા છે। 4 અઠવાડિયાનો જે સમય છે તે આપવામાં આવ્યો છે। 4 અઠવાડિયા બાદ વધુ એક વખત વિગતવાર સુનાવણી હાથ ધરાશે, ત્યારે રાજ્યમાં જેટલી પણ તળાવો, નદીઓ જે આવેલું છે તેમાં કયા પ્રકારની સુરક્ષાની જે કમીઓ છે તે સામે આવે છે, આ ઉપરાંત તેને નિવારવા માટે કયા પ્રકારના પગલાં રાજ્ય સરકાર તરફથી લેવામાં આવે છે તે તમામ બાબતે વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। પરંતુ ખૂબ મોટી વાત એ કહી શકાય કે જે કોટિયા પ્રોજેક્ટ છે અને સનરાઈઝ સ્કૂલ છે તેમને બેદરકારી વિરુદ્ધ જે પક્ષકાર તરીકે આજે જોડવામાં આવ્યા છે અને તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આવા રોનક તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મેસર્સ કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા, સનરાઈઝ સ્કૂલને પણ પક્ષકાર તરીકે